હાલો હાલો મારો અવાજ આવી રહ્યો છે? હાલો હાલો, નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. ચલો બધા મિત્રો જોડાઈ ગયા છો? હાલો, હા કે ના? ચલો, કેમ છો બધા મિત્રો? મજામાં ને? ઓલ સેટ? કોઈ એક ભાઈ છે સર, તમારી જમણી બાજુથી કેમેરો થોડોક એકદમ રેડી કેમેરો આવે છે એવું મને લાગે છે. શું વાત કરો છો? કેમેરો જરાક ઉપર નીચે થયો છે. ઓકે, હવે મને એવું લાગે છે કે કેમેરો રેડી છે. ડન. ઓકે, તો જરાક જેટલા પણ મિત્રો આઈપીએલ્સની કોમેન્ટ્સ કરીશ રહ્યા છે, તો એ લોકોને મારે નાની એવી વિનંતી છે કે ભાઈ મેચ જીતશે હારશે વોટસોએવર કરશે, આપણને કંઈ ફેર પડવાનું નથી. તો સ્વાભાવિક છે કે એની જરાક બળતરા કરવાનું રહેવા દો, કારણ કે કોહલી દાદા આપણને 5 રૂપિયા આપવા આવવાના નથી કે ભાઈ અમે મેચ જીતવાની ખુશીમાં અમે તમને 5 રૂપિયા આપીએ છીએ, ભાઈ બહેનો લઈ લેજો, તમારા એકાઉન્ટમાં જમા કરવાના છે. કાંઈ ધંધો નથી કરવાનો. એટલે સ્વાભાવિક છે, તો પછી એની બળતરા મૂકો, એ એની મહેનત કરે છે. ઓકે, તો યાદ રાખો, આઈપીએલમાંથી આ શીખવાતા તો તમે જોવો છો પણ શીખતા નથી કાંઈ. ઓકે, તો મારે સમજવાનું છે કે શું લેવા આટલા બધા, કારણ કે પ્લેયરો કેટલી બધી મહેનત કરે છે, હે ને? આટલી બધી નેક્સ્ટ પાછળ મહેનત કરે છે, જીમમાં મહેનત કરે છે, અચ્છા જમવામાં કંટ્રોલ રાખે છે, જ્યાં દેખાઈને તૂટી નથી પડતા કે આજ તો આપણે તૂટી પડીએ, ઢોંસા એટલે ઢોંસા, હું નહીં કા ઢોંસા નહીં, એમ એ લોકો નથી કરતા, કારણ કે ડાયટ ઉપર કંટ્રોલ કરવો પડે, નકર બરાબર દોણી આમ બરાબર ને દોણી થાય, દોણીને પકડે કે દડાને પકડે એવું થાય, બરાબર. બેટ નો વીજે, બરાબર, બેટ વીજે ને બોલે એમ કે ઓહો ધ ગ્રેટ શોટ, અને પછી રિપ્લાયમાં ખબર પડે કે દડો છે બેટ એડ્યો જ નતો, દડો દોણીમાં ભટકાઈને રિબાઉન્સ થઈને સિક્સમાં વયો ગયો. સ્વાભાવિક છે. એટલે એ લોકો એવા નથી હોતા, હે ને? બહુ ફિટ એન્ડ ફાઇન હોય છે, એટલી મહેનત કરે છે, અને મે બી એટલા માટે આટલા બધા લોકો જોવે છે. તો એના પરથી આપણે શીખવા જેવું છે કે આપણે મહેનત કરશું તો આપણને ગામ જોશે. આપણે ગામની મેનેજર વાહ વાહ યે આમ કર્યા કરશું તો કોણ આપણને જોશે? ઓકે, એટલે જરાક ઇન્સ્પિરેશન લ્યો અને લઈને પછી ભણવાનું કામ કરો. આઈપીએલ દર વર્ષે આવવાની છે, 12મું ધોરણ દર વર્ષે નહીં થવાનું, હે ને? 6 મારીને કંઈ એટીટ્યુડમાં નહીં આવતા, એ યાદ રાખતા કે ખાલી બસ એક 6 જ થઈ ગઈ ને કાંઈ નહીં. હા, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રહેવાની. ઓકે, એટલે આ મારે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આઈપીએલ તો આઈપીએલના લેવલે છે, રમાયા કરશે, બધું થયા કરશે. 12મું ફરીવાર નથી આવવાનું. ઓકે, બધા આયોજનો બધા પોતપોતાની દુનિયા ચાલ્યા કરશે. તમે નહીં જાઓ, તમે નહીં જોવો, તમે નહીં કરો, તમે નહીં જાણો કે ક્યાં શું થયું, કોને કેટલા પોઈન્ટ્સ મળ્યા, કોણ જીત્યું, કોણ હાર્યું, તો કાંઈ ખાટું મોડું નથી થઈ જવાનું. એક બહુ સરસ મજાની વ્યક્તિ હું તમને વાત કરું લેક્ચર શરૂ કરતા પહેલા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તો એપીજે અબ્દુલ કલામ એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમની પાસે મોબાઈલ ફોન નહોતો. એમના ઓફિસમાં, એમના ઘરમાં, એમના પછી રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત થયા પછીના પણ એમના ઘરમાં ટેલિવિઝન નામની કોઈ બાબત નહોતી. તો નોલેજેબલ નહોતા, રિસ્પેક્ટેબલ નહોતા, એમને કંઈ જનરલ નોલેજ નહોતું. સમજણ પડી? એટલે તમે કોઈ આજુબાજુ ઘટનાઓ બને છે, તમને એમ થાય કે ઓહો મેચ ચાલે છે જોવી પડશે, આ થાય છે જોવું પડશે, ઓલું થાય છે જોવું પડશે, પણ તમારું કામ તમે પ્રાયોરિટીમાં નહીં નાખો અને બીજાનું જોયા કરશો તો તમે તમારું ક્યારે કરશો ભાઈ? એટલે તમે જે અત્યારે કરી રહ્યા છો કે તમારે અત્યારે જે કરવાનું છે ને, એ તમારી ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં આવે છે અને સૌથી પહેલાં થવું જોઈએ. એ પતી જાય છે પછી તમે બીજું કરો, કાંઈ વાંધો નથી. ઓકે, પ્રોબ્લેમ ક્યાં છે? બધું પતાવી દીધા પછી આપણે આપણી પ્રાયોરિટીમાં માનીએ છીએ. આ ન થઈ, ખાસ જોજો. ઓકે, એક બહુ સરસ મજાનો પ્રસંગ છે. ગામની અંદર કોઈ એક ભાઈ ચંપકભાઈ હતા, અને ચંપકભાઈના વાઈફ ચંપાબેન એવું કીધું કે જાઓ શહેરમાં જાઓ ને એટલી વસ્તુ લઈ આવો. અને સીધી વાત છે, ચંપાબેન સીસીટી માસી એટલે આખા ગામમાં ઢંઢેરાનું મિટિંગ થાય સ્ત્રીઓની, અને એમ કીધું જો તમારા ભાઈ તો પમદી શહેરમાં જવાના છે ને મેં એટલી વસ્તુ મંગાવી છે. અરે ચંપાબેને છે સીસીટી માસીને એવું કીધું કે ભાઈ જવાના છે. એટલે સીસીટીવી માસીઓએ નક્કી કરી લીધું કે આ ચંપાન ઘરવાળો છે ચંપક શહેરમાં જવાનો છે, તો હાલો આપણે કંઈક હારવાર મગાવી લઈએ. એટલે આ ગામ લોકો લિસ્ટ લઈને આવ્યા કે અમારે એટલું પૈસા થઈ ગયા ચંપકભાઈને, ભાઈ તમે શહેરમાં જાઓ છો તમારે ત્યાં એટલું લેતા આવજો. ચંપકભાઈ ગાડું જોડ્યું, એટલી બધી વસ્તુ લાવે તો ગાડું જોશે, સ્વાભાવિક છે.
ગાડું લઈને ગયા, શહેરમાં ગયા અને લિસ્ટ કાઢ્યું, ફટ જેટલું જેણે મગાવ્યું તો બધું લઈ આવ્યા. સાંજ પડી ત્યારે માંડ ગામ આવ્યું, કારણ કે શહેરમાં એટલું બધું વસ્તુ લેવાની હતી. શોપિંગ કરતા કરતા સાંજ પડી ગઈ, પાછા શહેરમાંથી ગામડે આવ્યા. અને ગામ લોકો તો સીધી વાત છે કે ઉઘરાણી કરવા રેડી તક, મેં આ મગાવ્યું તો લાવો, આ મેં મગાવ્યું તો લાવો, આ મેં મગાવ્યું તો લાવો, અને મીંડા ઉઘરાણી કરવા આવ્યા. અને છેલ્લે ચંપાબેન આવ્યા. ચંપાબેન આવ્યા અને ચંપાબેને જોયું કે આપણી વસ્તુ ક્યાં? તો ચંપાભાઈ શું કે હાલે લે, આપણી વસ્તુ તો રહી ગઈ. તો તમારી હાલત એ ચંપકભાઈ જેવી ન થાય કે ગામનું કરવારીઓ હતા બરાબર ને, આપણું જ રહી જાય. સમજણ પડી? એટલે આ આઈપીએલ જોવો છો ને મોજ મજા કરો છો ને જે કરો છો એ ગામનું કરવા છે. તમે એ કરશો કે નહીં કરો તમને કંઈ નહીં ફેર પડે, તમારું રહી જશે. એ ન રહે એટલા માટે આ સાદી ભાષામાં સમજાવું છું કે બધા આયોજનો દર વર્ષે થતા હોય છે, થાય છે, થાશે જ. મે બી બેટર આયોજનો થશે, તમને વધારે મજા આવશે. અત્યારે મે બી 2Dમાં ટીવીમાં મેચ દેખાશે, ભવિષ્યમાં આવતા 4-5 વર્ષમાં 3Dમાં મેચ જોતા તમને એમ જ લાગશે કે તમે સ્ટેડિયમમાં બેઠા છો. મે બી એવા ઇનોવેશન થશે, તો ત્યાં થશે જ ભાઈ. તમે તમારું ફોકસ તમારા મેઇન કામમાં રાખશો નહીં તો પ્રોબ્લેમ થશે. એટલે જેટલા પણ મિત્રોએ કોમેન્ટ કરતા હતા એને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ પ્લીઝ 12મા ધોરણમાં છો તો તમે 12મું ધોરણ રાખો. તમે ક્યારે વિરાટ કોહલીને એમ કહો બરાબર ચાલુ મેચમાં વિદ્યાકુલ બોલતા જોયું? વિદ્યાકુલ ભણો વિદ્યાકુલ, કે મોબાઈલમાં આમ જોઈને ટ્વિટરમાં ટ્વીટ કરતા જોઈએ, કે ઇન્સ્ટાગ્રામમાં લાઈક ચંપકભાઈ લાઈક આવું કરતા જોયા તમે? ના. કોઈ પણ મેચના ગ્રાઉન્ડમાં કોઈ જ્યારે મેચ શરૂ છે ઓકે ત્યારે કોઈ પ્લેયરને મોબાઈલ ઘુમાડતા જોઈએ? તો એ પ્લેયરના મગજમાં ફિટ એન્ડ ફાઇન સીધું જ છે કે જ્યારે એક વસ્તુ કરીએ છીએ મેઇન પ્રાયોરિટી આપણી, બીજું ન થવું જોઈએ. સેમ તમે અપનાવો ને ભાઈ. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમારે પણ શું કામ કરવાનું છે, તમારે પણ તમારી ટોપ મોસ્ટ પ્રાયોરિટી આ વસ્તુ છે, ભણવાનું. ઓકે, અને એ જ આપણે કામ કરવાનું છે. ડન? ચાલો, એટલે ધ્યાન રાખજો, લોચા નહીં મારતા. હાલો, ગઈકાલે શું ભણ્યા હતા આપણે? તો ગઈકાલે આપણે ભણ્યા હતા ઇન્ટરનેટ ટેકનોલોજી. ઓકે, તો ઇન્ટરનેટ ટેકનોલોજીના 6 ઉપયોગો છે એની જરાક જાણકારીઓ મેળવી હતી આપણે, અને એના આપણે ભય સ્થાનો પણ જોયા હતા. હે કે ઇન્ટરનેટ વાપરો છો તો ખોટી, ભ્રામક, નકલ કરેલી માહિતીથી વાત છે કે દૂર રહેવું જોઈએ. માહિતીને સાચી અને ખોટી માહિતી જે છે ને અલગ પાડવાનો તર્ક પણ સાચવવો જોઈએ, જાળવવો જોઈએ. અચ્છા, આજે આપણે શું શીખવાના છે? આજે આપણે શીખવાના છીએ ડેટા સીડી. ઓકે, હવે ડેટા સીડી છે કેવી? નોર્મલ જે તમે ડેટા સીડીઓ બધી જોવો છો ઓકે, તો એવી ડેટા સીડી હોય છે બરાબર. મેં જે ડેટા સીડી દોરી છે જરાક સરસ ખતરનાક દોરી છે, તો જેવી હોય એવું સમજી લેજો ને કે આ છે બરાબર. તો જે ડેટા સીડીઓ જે છે એ ડેટા સીડી સામાન્ય નોર્મલ જે ડેટા સીડી હોય છે એની જે હું જરાક તમને વાત કરવાનો છું કે એ આપણને કઈ રીતે કામમાં આવી શકે છે, કઈ રીતે આપણને ઉપયોગી બની શકે છે, એની જરાક આપણે જાણકારી જોવાના સમજવાના છે. બાય ધ વે, સ્વાધ્યાયમાં સવાલ કોમ્પેક્ટ ડિસ્ક નથી લખેલો, ત્યાં લખેલું છે ડેટા સીડી. ઓકે, અને કોમ્પેક્ટ ડિસ્કમાં છે ડેટા સીડી લખ્યું છે. કેટલા માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે? તો કે 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા છે કે ડેટા સીડી અંગે નોંધ લખો, ટૂંક નોંધ લખો ડેટા સીડી. ઓકે, તો એ જરાક આપણે જોવા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ઘણીવાર 2 માર્ક્સમાં આવું પણ પૂછે છે કે ડેટા સીડી એટલે શું? તો ડેટા સીડીની કોઈ વ્યાખ્યા નથી, પણ એક કે 2 માર્ક્સમાં પૂછાય તો આટલું તમારે લખવાનું થાય, બસ આટલું જ કે ડેટા સીડી એટલે શું. એક જ માર્કમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછે તો આટલું છે, તમારે 4 લીટી જે છે તમને કરવાનું થશે. અચ્છા, ચેક કરીએ ચાલો આપણે. તો લખ્યું છે કેટલીક સંસ્થાઓ છે. કઈ સંસ્થાઓ છે? તો કે પ્રયોગશાળાઓ. હવે કઈ પ્રયોગશાળાઓની અહીંયા વાત થઈ રહી છે? બહુ બધી એવા ફોર્મેશન્સ, એવી સંસ્થાઓ કે જે રાત દિવસ નકરા એક્સપેરિમેન્ટ કર્યા કરતા હોય, રિસર્ચ બરાબર આમ પ્રયોગો કર્યા કરતા હોય છે. દાખલા તરીકે એક છે અમદાવાદમાં છે ઈસરોની જ એક પેટા સંસ્થા છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબ, જેની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરેલી. શું નામ છે? PRL, ફિઝિકલ રિસર્ચ લેબ. ઓકે, તો આ છે ઈસરોને કામ હેલ્પ કરે છે. તો એ સતત અને સતત સંશોધન કર્યા કરે છે. ઓકે, અને એ જે સંશોધન કરે છે તો એ સંશોધનના અંતે એમને ડેટા મળે છે. ઓકે, દાખલા તરીકે હિગ્સ બોઝોન નામનો જે કણ મળી આવ્યો, એક સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, એક એ લોકોએ લેબોરેટરી આખી ઊભી કરી છે અને એની અંદર આ લોકો સંશોધનો કર્યા કરે છે. ઓલા પ્રોટોનના અણુ ભટકાણા હતા, હિગ્સ બોઝોન ગોડ્સ પાર્ટિકલની શોધ કરી હતી બરાબર. સ્ટર્ન લેબોરેટરી એવી કંઈક નામ છે, હું ભૂલી ગયો છું. ઓકે,
તો એ વસ્તુ છે એમ. તો આ બધી લેબોરેટરીઓ એટલે પ્રયોગશાળાઓ જે છે એ બહુ બધી માહિતીઓ મેળવતી હોય છે અને પછી એનો એક અહેવાલ તૈયાર કરીને ડેટામાં રેકોર્ડ કરે, સીડીમાં રેકોર્ડ કરે અને પછી વેચવા માટે મૂકે. અચ્છા, ઘણી બધી સંસ્થાઓ સંશોધન કરતી હોય છે. દાખલા તરીકે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ને ઈસરો. પછી ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓ છે, ભારત દેશનું સંરક્ષણ ખાતું. એમાં લગતા બધા રિસર્ચિસ કરવાનું કામ આ ડીઆરડીઓ નામની અવકાશ સંશોધન ઈસરોના હાથમાં છે, મેં તમને કીધું એમ. અચ્છા, ભાવનગરની અંદર એક સંસ્થા છે જે મીઠા ઉપર સંશોધન કરે છે. ઘણા જેટલા મિત્રો ભાવનગર વાળા હશે એમને ખ્યાલ છે કે સર પીપી સાયન્સ કોલેજ છે એની બાજુમાં જ આવ્યું છે. આમ હું ભાવનગર 2 વર્ષ ભણતો 2013-14માં, ત્યારે મેં બસ ઊભી રહે છે, વિટકો સિટી બસ છે તો ત્યાં ઊભી રહે છે, ત્યાં સ્ટોપ છે, બરાબર. સેન્ટ્રલ સોલ્ટ એવું કહો એટલે ત્યાં બસ ઊભી રહે. ઓકે, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આમ કરીને છે. અને આખા એશિયા ખંડમાં એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં મીઠા ઉપર સંશોધન થાય છે. બોલો લ્યો, ગાંધીનગરમાં ટેક્સટાઇલ ઉપર સંશોધન કરતી સંસ્થા છે. એટલે આ બધી સંશોધન કરતી સંસ્થાઓ સતત અને સતત નવું શોધ્યા કરતી હોય છે. અને એ પછી પોતાની વિગતોનો અહેવાલ તૈયાર કરી ડેટામાં રેકોર્ડ કરે પછી વેચવા માટે મૂકે. તો ઘણી બધી સરકારી સંસ્થાઓ છે, ઢગલાબંધ નામ લઈ શકીએ. એનએસએસઓ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, પછી આપણે ગઈકાલે ભણ્યા હતા સીએસઓ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આઈએસઆઈ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, એવી ઢગલાબંધ સંસ્થાઓ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ બધી સંસ્થાઓ પણ હવે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ, જે મેં તમને ઉદાહરણ આપ્યા, એ બધા લોકો શું કરે છે કે દેશના અર્થતંત્રને લગતી માહિતી મેળવે. અલગ અલગ પ્રકારની, કોઈ ગરીબીનો ડેટા ભેગો કરે, કોઈ બેરોજગારીનો, કોઈ ઉત્પાદન કેટલું થાય છે, કોઈ નાના પાયાના ઉદ્યોગો કેટલા છે, કોઈ આયાત નિકાસ કેટલી થાય છે, અચ્છા બેંકોની પોઝિશન કેવી છે, લોકો ઉધાર નાણાં કેટલા વાપરે છે, લોકોની પાસે રોકડ નાણું કેટલું પડેલું છે, ખરીદ વેચાણના વ્યવહારો કેટલા થાય છે, ઓનલાઈન પેમેન્ટ કેટલું થાય છે, વોટ્સો એવર. આ અલગ કેટલા પ્રકારના આંકડાની વિગતોનો અહેવાલ તૈયાર કરે અને એ આંકડાવાળી અધિકૃત આંકડા, અધિકૃત એટલે કેવા? અધિકૃત એટલે ઓફિશિયલ, અધિકૃત એટલે ઓફિશિયલ, વિશ્વસનીય. એ વિશ્વસનીય આંકડાની સીડી ક્યાં મૂકે છે? બજારમાં વેચવા માટે મૂકે છે. હવે બજારમાં વેચવા માટે મૂકે તો લે કોણ? કાલે હું તમને વેબસાઇટ બતાડતો તો લે કોણ? તો હું તમે લેવા નથી, સ્વાભાવિક છે. આપણને તો પબજીની સીડી કોઈ વેચવા માટે મૂકે 30 રૂપિયામાં તો આપણને રસ હોય કે આ ભાઈ આ લેવા જેવું આપણે, પણ એ મૂકતા નથી, બરાબર. એટલે કોણ ખરીદે છે? તો એને શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે. અચ્છા, સંશોધન સંસ્થાઓ ખરીદે જે અભ્યાસ કરતી. દાખલા આઈઆઈટી, આઈઆઈએમ ઇટ મીન્સ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈટી બોલે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બધી શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં ઉચ્ચ અભ્યાસો થતા હોય છે, એ લોકો ડેટા સીડી વાપરે. અચ્છા, સંશોધન સંસ્થાઓ જે લોકો સંશોધન કરે છે ઓર સંશોધન કરવા માટે ડેટા વાપરે. તો સંશોધન કરતી સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ ડેટા સીડી ખરીદે છે અને પછી એનો ઉપયોગ અભ્યાસ કરવા અને સંશોધન કરવા માટે કરે છે. હવે ભારતમાં કઈ કઈ માહિતી ધરાવતી ડેટા સીડી અવેલેબલ છે? ઓકે, એના દરેક ઉદાહરણ આપ્યા છે. અહીં લખ્યું છે જેમ કે, કેમ કે, એમ કે. ઓકે, તો લખ્યું છે ભારતમાં રાષ્ટ્રીય અગ્નિ ગણતરીની સીડી. ભાઈ ધ્યાન રાખાય અત્યારે, બરાબર. હમણાં હું કહું પાસ થવા માટે શું કરવું? વાંચવું, અને જ્યારે ભણાવતો હોય ત્યારે ધ્યાન દેવું. ઓકે, જરા કાંઈ ધ્યાન લ્યો. આટલા બધા ફૂલ ફોર્મ કેવી રીતે યાદ રહે છે તમને? બરાબર, હું કાજુ બદામ રોજ મારા મમ્મી કિલો કાજુ બદામ મને હવે ખબર આવે છે. હમણાં છેલ્લે બધા પ્રશ્નો કહું. ઓકે, વસ્તી ગણતરીના આંકડાની સીડી. તો સરસ મજાની એક સંસ્થા છે જે સેન્સસ નામની, જે ભારત માટે આંકડાકીય ગણતરી કરે છે. ઉદ્યોગોના સર્વેની સીડી, આપણે એનએસએસઓ ની વાત કરીએ, એનએસએસઓ આવશે જ હમણાં. યસ, આ આવી ગયું. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એનએસએસઓ ની સીડી. ઓલરેડી ફૂલ ફોર્મ માટે મેં તમને વાત કરી જ દીધી છે કે આ ફૂલ ફોર્મ છે, આવી રીતે સ્પેલિંગ પાકા કરો અને લખો પરીક્ષામાં તો સોનામાં સુગંધ. પણ અચ્છા, નથી આવડતું તો લોચો, તો સ્પેલિંગ નથી આવડતા તો કાંઈ ટેન્શન નથી. આવી રીતે પણ લખશો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તો આવી રીતે પણ ગુજરાતીમાં ઉચ્ચારણ લખશો તો પણ 1 માર્ક્સ મળશે. ઓકે, હાલો. હવે બીજું અહીં લખ્યું છે કે અર્થતંત્રની ઘણી બધી માહિતી આપતી સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળે. શું કીધું કે ચાલો એ બધી સંસ્થાઓ તો પોતપોતાની રીતે ડેટા સીડી બજારમાં વેચવા માટે મૂકે છે, પણ એ સિવાય છે એ જે તે મંત્રાલય બોલે તો ખાતા. કયા ખાતા? તો કે રેલવે ખાતું, ટપાલ, બધા ખાતા છે ને, આ બધા ખાતાને કહેવાય મંત્રાલય. મિનિસ્ટ્રી ઇંગ્લિશમાં કહેવાય. શું કહેવાય? બરાબર ને, બરાબર. દાખલા તરીકે એક છે રેલવે મિનિસ્ટ્રી,
પોસ્ટલ મિનિસ્ટ્રી, બરાબર. તો રેલવે ડિપાર્ટમેન્ટ ખાતું કયો કે મંત્રાલય કયો, બે સેમ સેમ. ઓકે, એક છે નાણાં મંત્રાલય, સરસ મજાનું. ઓકે, તો હવે આજે છે એ નાણાં મંત્રાલય કે જે તમે કહો છો એના એ ખાતામાં એક એવો વિભાગ હોય છે, અને એ વિભાગનું કામ શું? પોતાના ખાતાને લગતા તમામ પ્રકારના આંકડાઓ ભેગા કરવાનું. સપોઝ દાખલા તરીકે આ રેલવે છે. આ રેલવે જે છે એ રેલવે શું કામ કરે છે? તો કે રેલવે, હું કહું એમ, એક મિનિટ મિત્રો. તો રેલવેના કેટલા પેસેન્જરો છે, રેલવેમાં કેટલું બુકિંગ થાય છે, રેલવેમાં કેટલા માલ સામાનની અવર જવર થાય છે, કેટલો ખર્ચો થાય છે, કેટલું મેન્ટેનન્સ થાય છે, ઓકે, કેટલી ટિકિટો લેવાય છે, કેટલી આવક થાય, કેટલા ખર્ચા થાય, કેટલું મેન્ટેનન્સ થાય, વિરોધ થાય તો કેટલી રેલવે નુકસાન થયું છે, એક્સિડન્ટ થાય તો શું થયું, વોટ્સ એવર. તે બધા પ્રકારના આંકડા રેલવેને લગતા કોણ ભેગા કરે? રેલવેમાં એક ડિપાર્ટમેન્ટ હોય, આંકડાકીય વિભાગ એ, અને પછી આંકડાકીય વિભાગ રેલવેના ડેટાવાળી સીડી બજારમાં વેચવા માટે મૂકે. આવું મોસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટ્સમાં હોય છે, નાણાં મંત્રાલયમાં પણ હોય છે. ઓકે, તો એવી રીતે ઘણા બધા ખાતા છે, એ વિભાગમાંથી પણ આપણને એવી ડેટા સીડી મળી શકે. ઓકે, જો લખ્યું છે ઘણી બધી સંસ્થાઓ પણ છે, જેમ કે CMI એટલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, તો આને પણ તમે આવી રીતે લખી શકો છો, ઉચ્ચારણ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આવી રીતે લખી શકો છો. ઓકે, ડન. ચાલો, તો હવે એવું લખ્યું છે કે એ લોકો પણ આંકડાકીય માહિતીની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. બસ લાપસી લોચા શું છે ભાઈ? લાપસી લોચા મોટા મોટા એ છે ભાઈ બહેનો, શું હોય છે? ખૂબ ખર્ચાળ હોય છે, મોંઘી દાટ હોય છે, એટલે કોણ ખરીદે છે? માત્ર ને માત્ર સંશોધન કરતી સંસ્થા, અભ્યાસ કરતી સંસ્થાઓ કે કંપનીઓ જ ખરીદે છે. અચ્છા, અત્યાર સુધી કંપનીનું નામ નહોતું આવ્યું, હવે નામ આવ્યું છે કંપનીનું. તો આપણને ખબર, અભ્યાસ કરતી સંસ્થાઓ અભ્યાસ કરવા, સંશોધન કરતી સંસ્થાઓ સંશોધન કરવા, એ ગોલ આપણો ક્લિયર છે. તો ભાઈઓ બહેનો, કંપની છે એને હું ડેટા સીડી ની જરૂર? કોઈને આઈડિયા આવ્યો? રેલવે ડિપાર્ટમેન્ટ આંકડા આપે તો એક જ હોય ઇન્ડિયામાં? યસ, બોલો શું લેવા કંપનીઓ ડેટા સીડી ખરીદે? કંપની એટલે કોઈ પણ કંપની, બરાબર. ચંપકમોજા.com લઈ શકો, એપલ, ગૂગલ, વિવો, ઓપ્પો, ફોપો, ભોપો, મેગી વાળા, જીઓ વાળા, કોઈ પણ, મારુતિ સુઝુકી ને હીરો હોન્ડા ને, બરાબર, મારે ઘડિયાળ છે આ, બરાબર ને, ચાઇના ચંપક ને, વોટ્સએવર, આઈવાન, સેમસંગ ને, જેટલી કંપનીઓ છે, શેના માટે એમને ડેટા સીડી જોઈતી હોય? માંગ જાણવા, ડિટેલ્સ લેવા. અચ્છા, ખબર પડે કે અર્થતંત્રમાં કેવું ચાલે છે, અર્થતંત્રમાં કેવું ચાલે છે, રેલવેમાં નોકરીનું શું સપનું છે મને? હર્ષિલ, તો અત્યારે જવાબ નથી આપવાનો ભઈલા. ખરીદ વેચાણની ડિટેલ, અચ્છા, વસ્તી ગણતરીની માહિતી મળે, અચ્છા, અંદાજો મળે. જો સ્વાભાવિક છે કે કંપની છે એને કોઈ નવી સ્ટ્રેટેજી બનાવી છે, અને એને જાણવું છે કેવી સ્ટ્રેટેજી બનાવી. તો જ્યાં સુધી માર્કેટ કેવું છે, માર્કેટમાં પોતાની વસ્તુનું સેલિંગ કેવું થઈ રહ્યું છે, ગ્રાહકો શું વિચારી રહ્યા છે, ગ્રાહકોની, ફોર એક્ઝામ્પલ, કંપની એમ વિચારે કે ભાઈ આપણે કોઈ નવી વસ્તુ બનાવીને બહાર પાડવી માર્કેટમાં. હવે કાંઈ ડેટા ફેટા ભેગા ન કરે અને કાંઈ એમને માહિતી ન મળે, ડાયરેક્ટ બહાર પાડી દે તો નહીં ચાલે, પોસિબલ છે. એટલે પોતે જે પ્રોડક્ટ કંપની બનાવે છે એ સુપરહિટ જાય જ, એના માટે એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરે. પહેલા ડેટા મેળવી લે સીડીના મારફતે કે આપણે જે વસ્તુ બનાવવા માંગીએ કેટલા રૂપિયાની છે, માર્કેટમાં એ વસ્તુ વેચાશે તો કેટલા ગ્રાહકો એવા છે જેમની કેપેસિટી છે એ ખરીદવાની, ખરીદ શક્તિ કેટલી છે, અચ્છા, ગ્રાહકોની આવક કેટલી છે, આપણે જે વસ્તુ બનાવવાના છે ઓલરેડી કોઈ વેચી રહ્યું છે કે નહીં, અને જો વેચી રહ્યા છે તો એ કેટલા સક્સેસફુલ છે, એના કેટલા કસ્ટમર છે, એમની કેટલી આવક છે, એમની વસ્તુની કિંમત કેટલી છે, બધું ડેટા સીડીને તમને મળી રહે. એટલે એનો ઉપયોગ કરીને તમે સંશોધન કરીને પોતાની બજાર અંગેની નીતિ નક્કી કરી શકો, નવી વસ્તુ બહાર પાડતા પહેલા બધું સંશોધન કરી શકો, અને એટલા માટે કંપની ખરીદે છે. ઓકે, સામાન્ય લોકો નથી ખરીદતા. ઓકે, એટલે આ ડેટા સીડીની બાબત થઈ ગઈ. અચ્છા, ડેટા સીડી પણ વાપરીએ ત્યારે લોચા લાપસી શું થાય એ જરાક સમજી લો, બરાબર, કે ડેટા સીડી વાપરવામાં તકલીફ શું શું આવે. પહેલી તકલીફ એ આવે કે અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડા અવેલેબલ હોય છે. અને પ્રોબ્લેમ એ નથી કે અનેક પ્રકારના આંકડા છે, પ્રોબ્લેમ એ છે કે એમાંથી આપણે કામના આંકડા શોધવાનું કામ કેવું છે, બહુ મુશ્કેલ છે. કારણ કે તમારે, ફોર એક્ઝામ્પલ, હું વસ્તી ગણતરીની ડેટા સીડી લઈ આવું, વસ્તી ગણતરીની ડેટા સીડી લઈ આવો, એમાં આખા ભારતના બધા રાજ્યોના, બધા શહેરોના, બધા વિસ્તારોના આંકડા અવેલેબલ છે. મારે વરાછાનો આંકડો જોતો છે કે ભાઈ વરાછાની વસ્તી, વરાછામાં 15 થી 64 વર્ષની વયના વ્યક્તિઓની વસ્તી કેટલી, એ મારે જાણવું છે. લોચો ક્યાં છે કે જે ડેટા સીડી હું લઈને આવું છું
એ ડેટા સીડીમાં આખા ભારતના માહિતીના વસ્તી ગણતરીના આંકડાઓ હશે. તો એવું નથી કે ન મળે, પણ મળતા મળતા પરછાઓ છૂટી જાય ને મને, કે પહેલા આમ આખા ભારતની ડેટા સીડી રન કરો, ગુજરાત, સુરત થાય ને આમ 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 જોતા જોતા તો કેટલા બધા શહેરો છે ને કેટલું બધું લાંબુ 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 લિસ્ટ હોય, એટલે બહુ વાર લાગે, એટલે બહુ મુશ્કેલ કામ છે. કે કારણ કે આંકડા કાંઈ તમે એમ કહો ભાઈ મારે વરાછાનો ડેટા જોતો તો કોઈ એની કંઈ કસ્ટમાઇઝ સીડી ન બનાવી દે, એટલે વરાછાની સીડી હાલ્યો 10 રૂપિયામાં, એમ ન હાલે. બરાબર, ડેટા સીડીનું કાંઈ બહુ શું કહેવાય જથ્થાબંધ ઉત્પાદન નથી થતું, તો જુડીઓ મફતમાં મળે અથવા તો ફ્રી સસ્તા મળે. ફ્લિપકાર્ટ એમેઝોનમાં ડેટા સીડી નથી મળતી, ક્યાંય ગોતતા નહીં સાહેબ ડેટા સીડી કહેતા હતા ને વેચાતી મળે ને બહુ મોંઘી હોય, ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં ગોતી મળી જ નહીં અમને. ઓકે, તો એમાં કંઈ સેલ ન આવે અને કાંઈ ન આવે, કારણ કે એ બહુ લોકો ખરીદતા નથી ને, બહુ ઓછા લોકો ખરીદે છે અને એટલા માટે છે એ બહુ મોંઘી હોય છે. પણ છતાંય લોચો ક્યાં છે કે એમાં એટલી બધી વેરાયટી ન હોય, એક સીડીમાં ઢગલાબંધ ડેટા હોય, તમારે જે જોતો હોય એ ગોતીને લઈ લેવા, એના જેવી વાત છે. ઓકે, એટલે હોય ખરા પણ શોધવું પડે. આ તો એના જેવું છે કે ચંપકભાઈ દુકાન કરી હોય કપડાની અને પછી દુકાન બંધ કરે નક્કી કરે આખો ઢગલો કરે બધે, જેને જે હાથમાં આવી લઈને છૂટા એમ. આવું કોઈ એમ કે મારે વ્હાઈટ ટી શર્ટ લેવું છે, ચંપકભાઈ એમ કે વ્હાઈટ ટી શર્ટ આમાં ઢગલામાં જ છે પણ ક્યાં છે મને ખબર, મને ગોતવા હાલ. એટલે ઓલે વ્હાઈટ ટી શર્ટ મેળવવા માટે શું કરવું પડે, આખો ઢગલો ફેંદવો પડે ને. હોય ખરા, ચંપકભાઈને ખબર ગેરંટી છે કે તારે મીડિયમ સાઇઝનું જે ટી શર્ટ જોતું છે આમાં જ. ઓકે, અને ઓલો ગોતે તો મળે ખરા પણ એને ગોતવામાં આખો ઢગલો શોધવો પડે ને, એ પ્રોબ્લેમ છે. એટલે આ કામ સેમ સીડીમાં થાય કે હોય બધું પણ ગોતવું પડે, અને ગોતવાનું કામ બહુ મુશ્કેલ છે. હાલો, પ્રોબ્લેમ નંબર 2 કે ઘણા બધા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવો છે એ જરૂરી બને છે. જ્યાં સુધી સોફ્ટવેરની જાણકારી તમને ન હોય ડેટા સીડીનો ઉપયોગ કરી શકો નહીં. પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે ડેટા સીડી વાપરવા માટે, કોઈ પણ પ્રકારની સીડી વાપરવા માટે તમારી પાસે સીડી રાઇટર હોવું જોઈએ. ઓકે, શું હોવું જોઈએ? સીડી રાઇટર હોવું જોઈએ. એ સીડી રાઇટર હોય તો તમે એમાં સીડી રન કરી શકો. ફોનમાં હાલે નહીં, ગોળ ચકડું હોય ને ભાંગી જાય, એટલે કમ્પ્યુટરમાં એમનું સાહેબ આમાં સીડી જાય ક્યાં, આમાં તકની જાળિયું આપીશ કમ્પ્યુટરમાં, આમાં ક્યાં સીડી જાય પીસીમાં, કે આમાં તો બરાબર સીધું તો સીડી સોંટડ ન દેવે. એટલે ભાન પડવી પડે કે ભાઈ સીડી રાઇટર આવે, બરાબર, એમાં નાખવું પડે. બીજો પ્રોબ્લેમ કે એ સીડી નાખી દીધા પછી એને રન કરવા માટે અમુક સોફ્ટવેર હોવા જોઈએ, જેવા બરાબર પહેલાં ઇન્સ્ટોલ કરવા પડે. એટલે એ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કઈ રીતે ડેટા સીડીમાં આંકડાઓ લેવા એ પણ તમને આવડવું પડે. એટલે આ પ્રોબ્લેમ છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. મારફતિયા ક્રિશ, તો બેટા આવું કહેવાય માગે જો કે ભાઈ જ્યારે તમે કોઈ માહિતી મેળવવા માટે ડેટા સીડી ખરીદી તો તમારે પર્ટિક્યુલર અમુક જ માહિતી જોઈતી હોય. તમારે કે આખા ભારતની, મેં વસ્તી ગણતરીનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે વસ્તી ગણતરીની સીડી અવેલેબલ છે. હવે એમાંથી તમારે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટનો જ ડેટા જોતો છે, બધો ડેટા તમારે નથી જોતો. તો સ્વાભાવિક છે માર્કેટમાં જઈને તેમ શું માંગો વરાછાની વસ્તીવાળી સીડીઓ જ લાવો, તો માર્કેટમાં ક્યાંય નહીં મળે. પણ આખા ભારતની વસ્તી ગણતરીની સીડી છે, એટલે પ્રોબ્લેમ શું થશે કે તમારે ભલે વરાછાની ડેટા સીડી જોઈતી છે પણ અવેલેબલ નથી, એ અવેલેબલ છે આખા ભારતની વસ્તી ગણતરીની સીડી, એટલે તમારી લેવી પડશે. હવે લીધા પછી પ્રોબ્લેમ ક્યાં છે કે એટલા બધા શહેરો છે, એટલા બધા ગામડાઓ છે, 32,000 શહેરો અને 7 લાખ ગામડા, આવું કંઈ હિસાબ છે. આટલા બધા શહેરો, આટલા બધા ગામડા અને આટલી બધી વસ્તી ને આટલા બધા આંકડા, એમાંથી વરાછાનો આંકડા ગોતવા અઘરા ને, કારણ કે સ્ક્રોલ કરવું પડે, ટાઈપ કરવું પડે, સર્ચ કરવું પડે, કંઈક તો તમારે કરવું પડે ને પીડીએફમાં, એક્સેલમાં, જે ફોર્મેટમાં હોય એમાં. તો એ જરૂરી આંકડા શોધવાનું કામ મુશ્કેલ છે. ઓકે, એટલે બિનજરૂરી માહિતી બહુ બધી હોય. અને કર્યા પછી પણ કે સીડી રાઇટ કરવા માટે, રન કરવા માટે શું કરવું પડે એની જાણકારી આપણને હોવી જોઈએ. ઓકે, ડન, ચલો ક્લિયર. ભારત કરી જ શકે કે નથી? હર્ષલ બેટા તું કેમ ભણવા આવ્યો છો, શું કરવા આવ્યો છે એની જ સમજણ પડી. ભારત કર્જમાં છે કે નથી, આ રિલેવન્ટ સવાલ છે દીકરા. બીજું કોઈ હમણાં મને પૂછતું હતું કોણની ખબર નહીં કે સર એસપીસીસીમાં પાસ થવા માટે શું કરવું જોઈએ. મારો સીધો ને સટાક આન્સર છે વાંચવું જોઈએ. લખી લખીને વાંચો, રોજનું રોજ વાંચો, મુદ્દાની ડાયરી બનાવો, વિધિની તો ખાસ ડાયરી બનાવો, દરેક ચેપ્ટરમાં એક તફાવત છે જ. ઓકે, એ તફાવત પાકા કરો. ઓકે, અને થઈ જશે કામ. એસપીસીસીની ભવિષ્યવાણી કરશો મારા ભાઈ. હજી ક્યાંક ક્યાંક તો સ્કૂલમાં 11મું પૂરું નથી થયું, હજી બોર્ડની પરીક્ષાને બહુ વાર છે, પહેલી પરીક્ષાને વાર છે. દરેક પરીક્ષા પહેલા ભવિષ્યવાણી આવશે, પણ એ ભવિષ્યવાણી હું કરું એ કર્યા પછી તમને કયો સવાલ મેં લખાવ્યું તમને ખબર તો હોવી પડે ને. મારી ભવિષ્યવાણી તમને કામ ક્યારે આવશે? તમને આવડતું હશે તો. હું તમને અડધી કલાકનો લેક્ચર લઈને 10 પ્રશ્નો આપીને વયો જઈશ,
પછી 10 પ્રશ્ન તમને સમજાવે, તને એમ પછી તમારું શું છે, ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. એટલે ભવિષ્યવાણીના ઠેકાણે હું લેવા બેહો છો ભાઈ, કરો ને અત્યારે મહેનત. હા તો અત્યારથી જ ભવિષ્યવાણી, અલા ભાઈ કાંઈક તો મહેનત કરો, હે ને. અત્યારે તો સંસ્થાઓ પેનડ્રાઈવ નો યુઝ કરતા હશે ને. હા બિલકુલ, એક વાત કહી દઉં, સીડી કોણ વાપરે છે અત્યારે ભાઈ? તો સીડી વાપરે છે બોર્ડ વાળા. 10મા અને 12માના બોર્ડ વાળા જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાય છે એ લોકો સીડી વાપરે છે. કઈ રીતે, ક્યાં? તો એક્ઝામ શરૂ થઈ, એક્ઝામ પૂરી થઈ. હવે એક્ઝામ પૂરી થઈને તમે બહાર નીકળી તા પપ્પા કરતા કરતા, આમ ગયું આમ ગયું આમ ગયું આમ ગયું પેપર આમ ગયું, તાર આમ શું મારે છૂટી ગયું પેપર, મેં તો છાપી નાખ્યું ને બરાબર ફફડાઈ નાખ્યું ને આમ તો ફાડી નાખ્યું પેપર આમ તો, એટલે લખ્યું હોય જોરદાર એમ. અને આમ કરતા બહાર નીકળી જાવ છો. પણ જે તમારા સ્કૂલના હેડ હોય છે એણે એ આખી એક્ઝામનું રેકોર્ડિંગ કરવાનું હોય છે, લાઈવ રેકોર્ડિંગ. રેકોર્ડિંગ કરીને સ્ટોર શેમાં કરવાનું હોય? સીડીમાં. અને સીડી મોકલાવાની હોય ગાંધીનગર કે જ્યાં સેન્ટર હોય ત્યાં, જે પછી એ લોકો નિરીક્ષણ કરી શકે ને પછી એના આધારે કોપી કેસ પકડી શકે. તો એ રેકોર્ડિંગ સીડી જે છે એ સીડી એમાં જ થાય છે અને હાલની તારીખે સીડીમાં મોકલવામાં આવે છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, વેકેશન પડી ગયું તો પણ મહેનત કરી. હા તો કઈ તમે બહુ મોટા મોર નથી મારતા, એ તો તમારી ફરજ છે ને તમારે કરવાનું છે, બરાબર. એટલે આમાંની ઘણી નોટો એવી છે કે સહાનુભૂતિ, સાહેબ અમે તો બહુ મહેનત, સાહેબ અમે તો આમ કરો છો, એ બહુ સારી વાત છે. પણ એનો કઈ તમે બહુ હરખ જશ ન લ્યો કે એ કોઈને કહેવાની જરૂર નથી. મહેનત કરો એ તમારા જવાબમાં, તમારા વર્તનમાં, તમારા કામમાં, તમારા માર્ક્સમાં એ દેખાય, હે ને. એટલે આ વસ્તુનું ધ્યાન રાખ. સર આજે ફ્રી લેક્ચર નથી. છે ભાઈ, આજે ફ્રી લેક્ચર છે શનિવારે. આજ શનિવાર થયો છે, આજે ફ્રી લેક્ચર છે 8:15 વાગ્યે. 8:15 વાગ્યે ફ્રી લેક્ચર છે, બધા જોડાઈ જજો. ટોપિક બહુ સરસ મજાનો રાખ્યો છે. જે મિત્રોને લોચા લાપસી છે, બરાબર ને, તો એ લોકોને ખાસ કહેવાનું, ટોપિક તમે કદાચ જોઈ લીધો હશે, હમણાં 8:15 વાગ્યે જ હશે. ઓકે, કે 12મા ધોરણમાં સારા ટકા લાવવા છે. કેટલા જણા લાવવા છે? મને જરાક પહેલા કહો તો સવાલ, હું જરાક તમને કહી દઉં શું કરવાના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. 12મા ધોરણમાં કેટલા મિત્રો છે કે સારા ટકા લાવવા છે? બેસ્ટ ટકા લાવવા છે, બેસ્ટ રિઝલ્ટ લાવવું છે અમારે. ઓહો, there are so many people who are giving the ટકાસ. ઓકે, બધા એમ કે છે કે સારા ટકા લાવવા છે. લોચો ક્યાં છે કે બધા એ પ્રમાણે મહેનત કરે છે? નહીં. ઓકે, બોલવું તો બધાને બહુ સારું સારું જોઈએ, કરતા નથી. એટલે કાંઈ ટેન્શન નથી, આપણે આવશું અને સરસ મજાનું લેક્ચર હું તમને બસ કહેશું, શીખવાડશું, જે અમારેથી મોટિવેટ તમને કરી શકાશે. હું અને મયુર સર બંને આવવાના છીએ અને સરસ ગાઈડન્સ તમને આપવાના છીએ કે ભાઈ 12મા ધોરણમાં સારા ટકા કઈ રીતે લાવવા. ઓકે, તો ખાસ જોડાઈ જજો. અહીંયા જ આવવાનું છે, આજ એપ્લિકેશનમાં આવવાનું છે, પ્રોપર ગાઈડન્સ આપજો. ના 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 ના, અમે તો હંતા કુકડો રમશો અભિષેક, ભોપા જેવો. પ્રોપર ગાઈડન્સ આપજો. તને હું એમ લાગે છે કે મેં હંતા કુકડો રમશું એમ? મારા ભાઈ, એલા હું યાર તમે આવું. હા હા સર, વાંચીને યાદ કેવી રીતે રાખવા? જો વાંચીને યાદ રાખવાની છે ને એક એવી સરસ મજાની ટેકનિક છે, એ જ હું જરાક તમને કહી દઉં કે day 1 થી. હા તે પણ એ પ્રોપર એને નો એવી મને ખબર પડે મારા ભાઈ, એ તો તારું 1 વર્ષનું 12મું છે. હું 8-9 વર્ષથી 12મું જ ભણાવું છું. તું 1 વર્ષ 12માં ભણાવે છે, બરાબર ભણે છે, એટલે મને એટલો અનુભવ. સીધી વાત છે. ઓકે, એટલે જરા કહેવાય માંગુ છું, બરાબર ને, કે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે એક વખત વાંચો, વાંચ્યા પછી એના જે મેઇન પોઈન્ટ્સ છે ને એ લખો, ટાઇટલ. અને સ્વાભાવિક છે, લખશો ને એટલે 60-70% તમને યાદ રહી જશે. મતલબ 10 મુદ્દા પાકા. મારી વાત સાંભળો, શાંતિ રાખ ઘડીક, મકવાણા ધ્રુવ, મારી વાત સાંભળ, મારી વાત લખ તો ખરા, હું વાત છે તારી. તો day 1માં તમે મતલબ પહેલી વાર વાંચ્યું ને પહેલી વાર વાંચ્યા પછી તમને 60-70% યાદ રહે. 10 મુદ્દા વાંચ્યા તો 6-7 મુદ્દા યાદ રહી જશે. તો સ્વાભાવિક છે, યાદ રહી ગયા. હવે જે નથી રહી ગયા એના માટે ફરીવાર વાંચો, ફરીવાર લખો, ફરીવાર વાંચો, ફરીવાર લખો. યાદ ન આવ્યા એ ઘટતા જશે. અને 4થી 5મી કે 6ઠ્ઠી વાર એવું થશે કે વાંચું, મોઢે લખ્યું, એટલે બધા મુદ્દા આવડી જશે. ઓકે, પણ આ મહેનત છે જે તમારે કરવી પડશે. સિંગલ ટોપિક પાકા કરતી વખતે જાજુ બેસવું પડશે, તૈયારી કરવી પડશે, જો યાદ રાખવું હોય ને તો. એના માટેની કોઈ શોર્ટકટ કી નથી કે સાહેબ 2 કલાકમાં આખી ચોપડી કેમ પાકી કરવી. એક ટોપિક પાકો ન થાય ભાઈ. એટલે તમને એમ હોય કે આમ ચોપડી ખોલીને બેસી દેવી ને ઓલા રોબોટની જેમ, રજનીકાંતની જેમ બધું મગજમાં ઘૂસી જાય. આમ ચોપડી કરે ને રોબોટ પિક્ચરમાં, તો એમ નહીં ઘૂસે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. વોઇસ ચેટનો ઓપ્શન નથી આપવાનો મહેશ,
કારણ કે તો પછી નકરો અવાજમાં જ રહેશું. જે અમારે તમારા સુધી પહોંચાડવું છે એ નહીં પહોંચાડી શકાય. ટાઈમ પાસ થશે નકરો, એ નહીં કરવું આપણે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. મને જેટલો અનુભવ છે, જેટલું મારે તમને કહેવું છે એ બધું તમને માહિતી આપી દેશું. ઓકે, ડન. સીડી બતાવો. હા, સીડી લેતો આવું છું, શરૂ રાખજો. બરાબર, વયા નહીં જતા સીડી લઈને આવું છું તમારા માટે. ડેટા સીડી કેવી હોય એનો એક લાઈવ એક્ઝામ્પલ તમને હું લાવી દઉં. અચ્છા, જો તમે ભાગ્યશાળી છો તો મારી પાસે બેગ છે અને બેગમાં ઇન કેસ કદાચ જો ડેટા સીડી અવેલેબલ હોય તો હું જરાક તમને બતાવી દઉં. હા, ફૂલજા સિમ. ચલો, મેં સાચવી તો હતી, મળે તો તમારા ભાઈ. નગર પછી ઇન્ટરનેટ છે જ તો એના ઉપર હું તમને ઓનલાઈન બતાવી દઉં છું. માફ કરજો મિત્રો, ક્યાંક ખબર નહીં લોચા લાપસીમાં ક્યાંક અટવાઈ ગઈ છે. બાકી મેં તમારા માટે ડેટા સીડીનો પ્રબંધ ઓલરેડી કરી રાખ્યો હતો, પણ હવે નથી. ઓકે, તો નેટ ઉપર તમને બતાવી દઉં. લ્યો ને ભાઈ, લ્યો, કોકે તો સીડીઓ મૂકી દીધી. સાહેબ આવી હોય, જોઈ લ્યો. ગૂગલ બાબાને પહેલા ચેપ્ટરના અભ્યાસમાં આપણે ડેટા સીડી ઇકોનોમિકોસ એન્ડ મારા ભગવાન, ચાલ આજા. ડેટા સીડી, અચ્છા, સર્ચ કરેલું અને આવી ગયેલું એક વખત, પણ હવે છે ને મેં ફોટો પણ લીધેલો છે, તમને ઇન કેસ કદાચ ખબર હશે. આગળ લખીએ ઇકોનોમિક્સ. તો મે બી ઓકે, બ્લેન્ક સીડી, બર્ન ડેટા સીડી, લોગો ફોગો તો છે નહીં આમાં, નહીતર હું તમને બતાવું. મે બી ગૂગલમાં આપણે સર્ચ કરીએ, ગૂગલ વાળા કહી દે, માઇક્રોસોફ્ટ વાળા છે ને, ગૂગલેમાં જાય, ગૂગલે. ઓકે, ગૂગલે ભાઈ મસ્ત સીડી છે. અહીં સીડીઓ આવી ગઈ. લે, સારું થયું. હા, ચલો ઇકોનોમિક્સ લખી નાખું છું હવે સાથે સાથે. જોયું, ગૂગલ વાળા જરાક શું છે, સ્પેસિફિક છે. ને તો જોઈ લો, જો આપણે ઇકોનોમિક્સની ડેટા સીડી આ રહી દેખાય છે ને. હું જરાક એક તમને માહિતી બતાવી દઉં. ઓપન ઇઝ ન્યૂ વિન્ડો. જોઈ લો. ઓકે, તો આવી કંઈક ડેટા સીડી છે. અમેરિકાની છે, આયાત અને નિકાસની. ઇમ્પોર્ટ્સ આયાતની છે, સોરી, ઇમ્પોર્ટ્સ ઓફ મર્ચન્ડાઇઝ. ઓકે સર, પીવાયક્યુ આવતા લેક્ચરમાં, યસ, આવતા લેક્ચરમાં આપણે પીવાયક્યુ લેવાના છીએ. ટેન્શન નોટ. ઓકે, તો આ જો યુનાઇટેડ સ્ટેટનું સેન્સસ છે અને એ લોકોએ માહિતી ભેગી કરી છે. ફોરેન ટ્રેડ, વિદેશ વેપારનો ડેટા એની અંદર અવેલેબલ છે. ઓકે, ક્યારે આ બની છે તો કે જુલાઈ 2019માં. ઓકે, અને એની અંદર છે એ અમેરિકામાં કેટલી વસ્તુની અન્ય વિશ્વના દેશોમાંથી આયાત થઈ એ આપણે ખાસ આની અંદર છે માહિતી આપણને મળી શકે. બસ મેં કીધું એમ શરૂઆતમાં પ્રોબ્લેમ બસ એટલો છે, શું કે આવી જે ડેટા સીડી છે સસ્તી હોય નહીં, કેવી હોય, મોંઘી હોય. ઓકે, તો આવી હોય ડેટા સીડી. ડન. ચાલો હવે રમત બંધ કરીને જરાક આવનારા ક્લાસમાં આપણે શું કરવાના છીએ, તો આવનારા ક્લાસની અંદર આપણે છે પીવાયક્યુ લેશું.
ઓકે, પોસિબલ હશો, નહીંતર આપણે બીજું ચેપ્ટર શરૂ કરશું અને એમાં પછી પીવાયક્યુ પહેલા અને બીજા ચેપ્ટરના સાથે લઈ લેશું, નહીંતર પોસિબલ હશો તો પીવાયક્યુ એકમાં જ લઈ લેશું. ઓકે, હાલો. બીજું ખાસ કે એની સાથે સાથે મેં કીધું યસ ચેપ્ટર 2 જેનું નામ છે વૃદ્ધિ. હજુ કેટલા દિવસ લાગ્યા બોલો? હજી તો હમણાં મને તો એવું લાગે હજી હમણાં 12મી બેચ શરૂ થઈ હતી, પહેલું ચેપ્ટર તો આપણે પૂરું થઈ ગયું, લ્યો હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે વાર નહીં લાગે સિલેબસ પૂરો થતા. તમે જરાક ધ્યાન દેજો ધંધામાં. એટલે પોલ લ્યો, પોલ કરું લ્યો. તમે દીકરાઓ ક્યાર ના મને કાલે કહેતા હતા, પણ પછી કાલે મને એમ થયું કે ક્યાં પોલ કરવો, લ્યો આપણે પોલ કરીએ. જવાબ આપજો પાછા પોલમાં. યસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. યસ, તમે પોલ જ નહીં કરતા, લ્યો આઈ એમ ડુઈંગ પોલ. હા ચલો, મેં પોલ કરી રહ્યો છું. શું પોલ કરું? પોલમ પોલ થઈ જશે. હે પોલ કરશું તો પછી હાલો લ્યો, મેં સવાલ પૂછ્યો છે એટલે હિંગુ હર્ષિલ આપણા મગજ સરખું વિચારે જો. શું વાત છે? 96% મિત્રો એમ કે છે કે યસ મને મજા આવી. ઓકે, સરસ, શાબાશ, લ્યો ડન ને? તો અને ડીપીપી ઓલરેડી મેં લખીને મૂકી દીધી છે. ફૂલ ફોર્મ 2 સૌથી વધારે અગત્યના જે આ ટૂંકનોંધમાં આવ્યા છે. કોઈ મને પૂછતું હતું સર ફૂલ ફોર્મની પીડીએફ મળી જાય તો મજા આવશે. પણ એના માટેનું સોલ્યુશન ગઈકાલે ઓલરેડી આપી દીધું હતું કે તમારું જે અર્થશાસ્ત્ર વિષયનું પાઠ્યપુસ્તક છે એના લાસ્ટ પેજમાં તમામે તમામ ફૂલ ફોર્મનું આખું પાનું છે. હવે જરાક બુદ્ધિ વાપરો કે એ બધા ફૂલ ફોર્મ એકારે પાકા કરવા કોઈ દિવસ ન બેસાય. મૂર્ખનું કામ છે એકારે ફૂલ ફોર્મ પાકા કરવા બેસી. જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ પાકા કરતા જાઓ. જલ્દી સમજાશે, જલ્દી યાદ રહી જશે. ઓકે, એટલે જ્યાં પાઠમાં ફૂલ ફોર્મ આવ્યું શોર્ટ ફોર્મ પાછળ જોઈ લો અને ન્યાદ લખી નાખો ચોપડીમાં પાઠમાં. અને પછી છે એ પાકું કરી લો. એ કાર્ય ઓલા 35-40 ફૂલ ફોર્મ છે, કોઈ દી નહીં આવડે. ઓકે, કારણ કે બધું ભળી જશે ને તમને કંટાળો જ આવશે કે એટલા બધા ફૂલ ફોર્મ તો કેમ પાકા થાય માણસ. તો જેમ જેમ પાઠ ચાલતો જાય, કોન્સેપ્ટ ક્લિયર થતો જાય ને એમાં વચ્ચે વચ્ચે જે આવતું જાય એમ પાકું કરતા જશો. ક્યારે યાદ રહી ગયું ખબર નહીં પડે. હા, જે ચેપ્ટરના ફૂલ ફોર્મ છે જ્યાં હું તો કહું છું જ્યાં એ લીટી આપી ત્યાં જ ફૂલ ફોર્મ ટીપી નાખવાનું. ત્યાં આમ નીચે એરો કરીને લખી નાખવાનું ભાઈ આ જે નામ આવ્યું અહીંયા એનું ફૂલ ફોર્મ આ છે. પાછળ બધાને આપ્યા છે. ઓકે, અને હું અહીંયા તમને ભણાવતી વખતે બધા ચેપ્ટરમાં બોલતો જઈશ કે આનું ફૂલ ફોર્મ આ છે, આનું ફૂલ ફોર્મ આ છે. એક દાખલા તરીકે એક સરસ મજાની બેંક છે જેનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. તો એનું ફૂલ ફોર્મ છે ચોપડીમાં, અહીંયા પાઠમાં નથી આપ્યું, પાછળ આપ્યું છે. ઓકે, સેબી તો તમને ખબર, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પછી એક છે નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડ નામની સંસ્થા છે. એલડીબી છે લેન્ડ ડેવલપમેન્ટ બેંક ને આરઆરબી છે રિજનલ રૂરલ બેંક ને ઢગલાબંધ છે. તો જે સંસ્થાઓ આવશે એમ હું તમને કહેતો જઈશ, તમે ત્યાં લખતા જજો. ઓકે, હાલો ડન ને? સર મને મેઇન પોઈન્ટ્સની નોટ બનાવતા નથી ફાવતો હતો, એટલે જ શીખવાનું છે. મેઇન ટોપિક હોય ને ટાઇટલ, એ ટાઇટલ જ લખવાના એટલે મેઇન પોઈન્ટ્સની નોટ બની ગઈ કહેવાય ભાઈ. પ્રથમ એમાં કોઈ બહુ મોટી માયા નથી. એવું લાગે ને તો તું તારી રીતે પહેલા મને બનાવીને એકાદ પાનાની મોકલજે. ઓકે, કંઈક પ્રોબ્લેમ હશે મને આડોવડું સુધારવા જેવું લાગશે તો હું તને કરેક્ટ કરીશ. ઓકે, ટેન્શન નોટ. અને નોટ બનાવો તો હજી કહી દો, પહેલું ચેપ્ટર આપણું પૂરું થયું છે ઓફિશિયલ હું તમને કહી દઉં નોટ કઈ રીતે બનાવે, મારી કઈ રીતે બનાવવાની છે જો તમારે બનાવવી હોય તો. ફેરબુક યસ યુ કેન છે. તો સૌથી પહેલા આખા ચેપ્ટરમાં જેટલા ફૂલ ફોર્મ્સ છે, આમાં ઘણા બધા છે, એ ફૂલ ફોર્મ લખી નાખો. આંકડા આવતો હોય આંકડા લખી નાખો. પછી જેટલી વ્યાખ્યાઓ એ બધી વ્યાખ્યા લખી નાખો. અને લખ્યા પછી જેટલા પોઈન્ટ્સ આવે છે, ફોર એક્ઝામ્પલ આકૃતિ કાલક દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલી છે? 6. એના ટાઇટલ આપ્યા છે, માત્ર ટાઇટલનું લિસ્ટ બનાવો. નેક્સ્ટ સવાલ ત્યાર પછી એ છે સાદી આકૃતિ કાલક દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો થઈ ગઈ. મહત્વમાં મેં યલો અંડરલાઈન કરાવી છે, એ શબ્દોની લિસ્ટ બનાવી દો. ઓકે, સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મેન વસ્તુનું લિસ્ટ બનાવો. એટલે આવી રીતે કમ્પ્યુટર ટેકનોલોજીના 5 ઉપયોગોના ટાઇટલ માત્ર ને લખી નાખો. ઇન્ટરનેટ ટેકનોલોજીમાં 6 કોષ્ટક છે એના માત્ર ટાઇટલ લખી નાખો. એટલે આખા પાઠમાં આવા જ્યાં ટાઇટલ નીકળે છે એ લખી નાખો. તો ડોટ કે 2 પાના માંડ થશે, પણ આખા ચેપ્ટરનું તમારું કામ ઓવરઓલ થઈ જશે. અચ્છા, એસપી વાળો એક બીજું સોલ્યુશન તમને આપું, જેણે મને પૂછ્યું તેનું સોલ્યુશન આ જેન્યુઅલી ટ્રાય કરું છું કે તમને મળી જાય. એસપી નો ચોપડી છે ને એમાં બહુ સરસ કામ છે. આ પ્રકરણમાં આપણે શું શીખ્યા એ દરેક ચેપ્ટરના અંતમાં આપેલું જોજો. ઓકે, દરેક ચેપ્ટરના અંતમાં. અને જે માહિતીમાં 10 પાનામાં પાઠ આપ્યો હોય સેમ માહિતી તમને અડધા કે પોણા પાનામાં સેમ પાઠ ડિટેલ મેઇન આવી જાય એવી રીતે આપેલો છે. રિવિઝન કરવા માટે બેસ્ટ ટોપિક છે.
સ્વાધ્યાય પહેલા જે આવે છે બોક્સમાં આપણે શું શીખ્યા એમાંથી એ જરાક વાંચ લો, રિવિઝન તમારું થઈ જશે. બીએમાં પણ છે સેમ. ઓકે, ઇકોમાં નથી કારણ કે આપણે જરૂર નથી. ઓકે, તો ડન છે. તમને આશા છે ભાઈ બહેનો કે તમને લેક્ચર સમજાઈ ગયો હશે. આપણે ભગવાનની કૃપાથી ભાઈ બહેનો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. વળી પાછા મળવાના છે ગુરુવારે. ઓકે, તો આવજો ટાટા, બાય બાય. સ્લાઇડ લખી નાખીએ તો ચાલે, મને કાંઈ વાંધો નથી, પણ સ્લાઇડ લખવાની જરૂર નથી. શું લેવા? કારણ કે સાંભળો, મકવાણા ધ્રુવ તને ભાઈ છે મારે હું લખી નાખીને સાંભળો. આ કંઈ ફોન થોડી વાત હાલે છે. ટાઈપ કરી એટલે મને સંભળાય કંઈક. ઓકે, એટલે સાંભળવાનું નહીં, લખવાનું છે તાર. હમણાં 8:15 વાગે વળી પાછા આપણે મળીએ છીએ, તો જોડાઈ જાયજો ભૂલ્યા વગર. ઓકે, ચાલો. ધ્રુવાલ તાર બેટા લખવાનું હોય તો બોલાલ, નહીં તાર પછી આપણે લીવ કરીએ. WHO નું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અમારી નિશાળમાં રવિવારે 3 ટેસ્ટ હોય તો બેટા હું શું કરું આમાં? બોલ હાલ ધ્રુવ, શું આમાં હું કરી શકું તારી મદદ? હાલ કે મને 3 ટેસ્ટ હોય છે તો આપી દો, શું પ્રોબ્લેમ છે? હવે 3 ટેસ્ટ હોય છે સારી વાત છે કે તમારા સર તમારી વધારે કેર કરે છે, હે ને? તો આપો, તૈયારી કરો, વાંચો, અગાઉથી પ્લાનિંગ કરો, કારણ કે તમને ખબર જ છે કે રવિવારે ટેસ્ટ છે, તો સોમવારથી મંડાવ. ઓકે, ટેસ્ટ વધારે હોય તો રોયા ન કરો. રોવાથી કંઈ ફાયદો નથી થવાનો, હે ને? અને બહુ ભી પડે તો અર્જુનને સંભારો કે અર્જુન બહુ બધા રોયા, પણ કૃષ્ણ ભગવાન એમ કીધું ના ના વાંધો નહીં, બરાબર છો દીકો, કાંઈ વાંધો નહીં, લડતો નહીં હો, ધનુષ મુક દે, હાલ આપણે પાછા હાલ મમ્મી પાછા જઈએ, હાલો, રોતો નહીં હો, એટલે હું બિસ્કિટ આપું તને, એમ કીધું તું કૃષ્ણ ભગવાન. હું કીધું તું ભાઈ, યુદ્ધ તો થવાનું છે, તું નહીં કરતો હું હમણાં મંડાઈશ. આ તારું કામ છે ને તારે કરવું જ પડશે, સ્વાભાવિક છે. ઓકે, તો અર્જુનને મોટિવેશન એમ કંઈ નહોતા આપ્યું, વાંધો નહીં થાય બધા હારે થાય હો, ટેન્શન નહીં, સામે હગાવાલા હોય, બરાબર ને? તો ભી તો પડે છે, એવું નહોતું કીધું કૃષ્ણ ભગવાને, બરાબર ને? સીધો ઊભો થાય ને મંડ લડવા, તારું કામ છે ને તારે કરવાનું છે. તું નહીં કરતો કોણ કરશે? અને તું નહીં કરતો તને જોઈને બીજા નહીં કરે. ઓકે મકવાણા ભાઈ, ધ્રુવ, અને તારું નામ જો ને ભલામણા, ધ્રુવ નામ છે તારું. ઓકે, એ નામનો તો ગુણ લે, નામ કેવું સરસ મજાનું છે, એટલે ટેન્શન ન લે, કામ કર. એટલે 3 નહીં, તરી ટેસ્ટ લે નહીં રવિવારે, તો હવે સાહેબ જાજી ટેસ્ટ લે તો સાહેબે 3 ગણી મહેનત નથી કરવાની, તો પોઝિટિવ લ્યો, નેગેટિવ ન લ્યો. ઓકે, હોશિયાર નથી તો થાવ. તમારો મગજ ક્યાં કઈ કૂતરા ખાઈને વૈયા ગયા છે? એ પૂછે ને આખું ભગવાને, તો મંડો વાંચવા. હોશિયાર નથી લ્યો. બાના તો મારા દીકરાઓ એવા કાઢે છે ને જાણે કેમ આમ કોઈ આમ નાનું મગજ પહેલીથી ન જ આપ્યું હોય. નથી આપ્યું ભગવાને? મંડ વાંચવા એટલે કામ થવા માંડે તૈયારી. આ બધા રોવાના ધંધા બંધ કરી દો ને વાંચવાનું શરૂ કરી દો, એટલે 3 ની તરી ટેસ્ટ હોય, શું પ્રોબ્લેમ છે? હોશિયાર નથી તારું માનવું છે. ઓકે, આ તો તમે સ્વીકારીને બેસી જશો હોશિયાર નથી, તો નહીં જ આવે જિંદગીમાં કોઈ દી માર્ક. એટલે આવું બોલવાને બદલે મારથી જેટલું થાય એટલું કરવા માંડું, એમ કરો તો થવા માંડશે. ઓકે, ચાલો, તો પોઝિટિવ રહ્યો, વાંચો, મહેનત કરો, તો માર્ક્સ આવશે. ઓકે, ચાલો, આવજો, ટાટા, બાય બાય, સી યુ.